તો ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। 20 મેના દિવસે સમગ્ર ભારતમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે તે દિવસે ખાસ કરીને ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે। આજે ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્રનો સદુપયોગ કરી હજારો રૂપિયા કમાતા થયા છે, કારણ કે તેના થકી મધ કાઢી અને તેનું બજારમાં વેચાણ પણ કરી શકાય છે। ખાસ કરીને જે જગ્યાએ મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવે છે તેની આસપાસના વિસ્તારમાં પાકને પણ ખાસો એવો ફાયદો થાય છે। આજરોજ ચમોડા ગામે કૃષિ વિકાસ સહકારી સમિતિ દ્વારા ખેડૂતો માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું। કૃષિ વિકાસ સહકારી સમિતિ જે ગીર સોમનાથ જિલ્લામાં 4 એપીઓ સાથે કામ કરે છે, જેમાં આજે 20 મે એટલે વિશ્વ મધમાખી દિવસ। આજે વિશ્વ મધમાખી દિવસની આપણે વેરાવળ તાલુકાના ચમોડા ગામમાં ઉજવણી કરી છે, જેમાં કેવીકે કોડીનાર બાગાયત અને અમારી કૃષિ વિકાસ સહકારી સમિતિના એપીઓના ફાર્મરોએ ભાગ લીધો હતો, જેમાં ફાર્મરોને એક ટેકનિકલ જ્ઞાન અને સાથે સાથે જે આપણે ફાર્મ ઉપર છીએ ત્યાં એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને મધમાખી વિશે સમજાવવામાં આવેલું હતું। મધમાખી દિવસને આજે આપણે ઉજવણી કરવાના છે, તે નિમિત્તે ખેડૂતો અહીંયા અમારી વાડી ઉપર અમારા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી અને મધમાખી આવનાર ભવિષ્યમાં કઈ રીતે આપણે એનો વિકાસ કરી શકીએ, એને રાખી શકીએ, એ માટેના બધા સાહેબ શ્રીઓના માર્ગદર્શન નીચે આપણે એની કાળજી કેવી રીતે લઈએ આ બધી જાણકારી મેળવી। ત્યારે અમે જેઠાભાઈ રામની વાડિયા જયારે આવ્યા છે ત્યારે 7 વર્ષથી મધમાખીનો મતલબ મધપેટીમાં નારડીની અંદર જે કાર્યરત છે અને મધ ઉછેર કેન્દ્ર મધુવન ચલાવે છે, તો એનાથી ઘણા બધા ખેડૂતોને અને શાકભાજીના પાકોને ઘણો બધો ફાયદો છે। આજુબાજુમાં તરબૂચ ટેટીવાળા અને બીજા અન્ય પાકો હોય એની અંદર મધમાખી નર ફલીકરણનું કામ કરે છે। જે આ માખી છે એ ફીલ્ડ ઉપર 5 કિલોમીટર સુધી જાય છે, તો આજુબાજુના પાકને પણ મધમાખીથી ફાયદો થાય છે।